पड़ी गई बाइक में सीरियस। तो गाइस और ये हमारा गाइड है जो अपना- हमारा खुद का ब्लॉग बनाता है। સેકન્ડ देखो नाम जे કયા પેલો ઈડર કર નાખતા હતા એ મારા ને વિશુબેન આવે સેકન્ડ પાર્ટમાં આપણો મેન લગાઈ દી બિગેસ્ટ ટ્વિસ્ટ આવી ગયો છે કે જે આ અભિભાઈ છે પાછળ દેવભાઈ છે આપણા બે ભાઈબંધ ને મળેલા છે પણ નામ ખાસ યાદ છે નહીં અત્યારે એટલે વેદ એન્ડ રાહુલ આપણે ફરીથી ટ્રેકિંગ ચાલુ કરીએ છીએ જે સવારે કરીએ પૂરેપૂરું ટ્રેકિંગ ફરીથી ચાલુ કરીએ છીએ જે સનરાઈઝ એટલે- ટ્રેકિંગ હતું હવે સનસેટ હા એટલે મીન્સ ના પહેલા બ્રેકફાસ્ટ પચાવવા માટેનું હતું ઓકે સો હિયર આમથી નહીં જાય અમારી જંગલી પ્રજાતિ અમદાવાદના જંગલી જાનવરો જો આયો બીજો પાછળ તૈયાર હોશિયાર ખબરદાર લાંબા થયા તો સીધા પથ્થર પર અయ్યો બસ બહુ ફ્લેક્સ કરી લીધો ચલો ઉતરી જાઓ કોઈ છે જ નહીં આજુબાજુમાં જોવા વાળું બધા લઠ્ઠા જ છે ચલો પણ નવા બી ના ઘટે તને વાયરલ કરીશું કાલના દિવસે બરાબર કા તો તે બહુ ડાયલોગ મારે છે ભાઈ અરે ભાઈ તારો ભાઈ પરફેક્ટ ડાયલોગ બાજી કરે તો ગાડીના શોરૂમમાં નંબર પ્લેટ લગાવવાને બદલે ડાયલોગ બાજુ ઉપર આવી ગયો છે ભાઈ ધંધો બદલે છે સાઈડ ઇન્કમ ચાલુ કરે છે અરે બેકાર છે તું યસ બ્રધર એન્ડ સેકન્ડ ટાઈમમાં એનર્જી ડાઉન થાય છે પણ નોટ અ પ્રોબ્લેમ આપણા ગ્રુપ મેમ્બર્સ યો ચલો સો આપણે ચડી ગયા છે ઉપર સૌથી બધાને ફરીથી પણ આ બધા સો ગાઈસ આ બધા નેટવર્ક ગોતા છે પણ ખરેખર જે સવારમાં ચડ્યા એના કરતાં અત્યારે હાલત બહુ ખરાબ છે એમ બીજી વારમાં તો જેટલું વિચાર્યું એટલું આસાન નથી હોતું કંઈ શું કહેવું દેવભાઈ તમારો બિલકુલ નહીં બિલકુલ આસાન પહેલી નથી વાર છે તો હાલત ખરાબ થઈ ગઈ છે ઓહ. તો તમારું તો સેકન્ડ ટાઈમ છે તો તમે સમજી શકો છો અમારું દુઃખ કે અમને કેટલી પીડા થતી હશે તો સવાર ઠંડા પવનમાં ચડવાની મજા આવી तो गाइस आप देख सकते हो कहाँ पे बैठे हैं और यहाँ से उतरना है हमें और वहाँ सामने उस कॉर्नर में वहाँ पे जाने का है बने रहो vlog में अपने सेकंड पार्ट में और आगे भी तो गए सब आई कर रहे हैं अभी तो आगे एक डैम में जाने से लाओ हम प्रोटीन बिस्किट ले रहे हैं मसल प्लेस के लाओ तो આપણે તો ઉતરી ગયા આપણી સેકન્ડ ટીમના મેમ્બર હજુ ઉપર લટકી રહ્યા છે ફાઇનલી એ આરામમાં લીંબુ શરબત પીવા બેઠા મારા ભાઈને ચક્કર ચડી છે આ બધા લાવા થઈ જઈને બેઠા છો તમે જો તમને બતાવો જો બધા લાવા બધા ચક્કર ચડી ગયા શરબત મંગાવ્યો હતો પીન જઈએ આગળ ડેમ પર આપણે પોલો ફોરેસ્ટથી બહાર નીકળી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ખેડ બ્રહ્મા જે એપ્રોક્સિમેટલી 28 કિલોમીટર સમથિંગ એટલે 40 થી 45 મિનિટનો રૂટ છે એન્ડ એન્જોય કર્યું ખૂબ 2 વાર ટ્રેકિંગ કરી ઉપર ગયા પાછા નીચે આવ્યા પાછા ઉપર ગયા પાછા નીચે આવ્યા બેઝિકલી સવારમાં અમે ઉપર ટ્રેક કરીને નીચે આવી ગયા પછી બીજા ફ્રેન્ડ્સના ફોન આવ્યા કે ભાઈ અમે આવીએ છીએ એટલે પછી એમની સાથે ફરી એકવાર ટ્રેક કરીને રિટર્ન આવ્યા એમ કરીને બધે 2 વાર ટ્રેક કરી એન્ડ ફૂલ કમ્પ્લીટ લેગ એક્સરસાઇઝ થઈ ગઈ
કાર્ડિયો ફૂલ કાર્ડિયો થઈ ગઈ એમ. એટલે બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી. ખેડબ્રહ્મા મળીએ. એન્ડ પાર્ટ 1 ના જોયો હોય તો પાર્ટ 1 ઉપર આઈ બોક્સમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને જોઈ લેજો. એન્જોય કરતાં કરતાં હવે બસ ખેડબ્રહ્મા પહોંચી જઈએ. અહીંથી સમથિંગ રહ્યું છે 5-6 કિલોમીટર. એન્ડ એક જોરદાર સીન થઈ ગયો કે આપણે આજે ક્લચનું લીવરની નીચેનો એક નટ ખબર નહીં પણ ક્યાં ચાલુમાં પડી ગયો કે ક્યાં ખુલી ગયો એ ખ્યાલ નહીં. નટ નીચેનો પડી ગયો એક, તો એના લીધે થોડું ક્લચ આમ પ્લે વધી ગઈ. અને બાકી તો ખેડબ્રહ્મા જઈએ 4:20 સમથિંગ 4:20 સમથિંગ તમે પહોંચી પણ જશો ખેડબ્રહ્મામાં. એન્ડ પછી ત્યાંથી બાર ડાયરેક્ટ કરે. તો વિડીયોમાં બને રહેજો લાસ્ટ સુધી. ચેનલને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા આવજો. બાકી વિડીયોને બને એટલે વધુમાં વધુ શેર કરો. બીજું તો કાંઈ કેવું નથી. ચલો મળીએ. નીકળી ગયા છે એન્ડ સમથિંગ 7 વાગ્યા સુધીમાં તો આપણે હિંમતનગર પહોંચી પણ જશું. એન્ડ મે બી હિંમતનગર એક સ્ટોપ લઈ ડાયરેક્ટ હાથીજણ. હવે રિટર્નમાં એક જ સ્ટોપ લેવાનું છે ખાલી, બીજું કોઈ સ્ટોપ લેવાનું નથી. એટલે ખેડબ્રહ્માથી તો નીકળી ગયા છે આપણે. એન્ડ વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. બાકી કમ્પ્લીટ ઇવનિંગ વ્યૂ છે મસ્ત. થોડો ઘણો તાપ છે, ગરમી છે. એન્ડ બાઇકમાં પંક્ચર જેવું લાગે છે. મેં વ્હીલ ડગે છે પાછળ. એક મિનિટ. બાઇકમાં હવા જોવો તો પાછળના વ્હીલમાં જોવો તો હવા. ઓકે ચાલો કંઈ નહીં. ચલો હવે તો ભાઈ આપણે રાઇડર્સો કહે છે કે હવા ઓકે જ છે, બાકી પછી તો જોઈ જશે. વ્હીલ વાઇબ્રેટ કેમ મારે છે આ? સારું વાઇબ્રેટનું કારણ કંઈ ખબર. એકદમ વાઇબ્રેટ ચાલુ થઈ ગયું બસ એકદમ. कोई नहीं, चलो देखा जाएगा जो होगा. અત્યારે તો રાઈડ એન્જોય કરીએ. એન્ડ આ બધા વચ્ચે શું કહેવું આપણે કંઈ નહીં. વિડીયોમાં બધા રહો બ્લોગમાં સુધી. બાકી બ્લોગને લાઈક, ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઈડરના ડુંગર. તમે વ્યૂઝ જોઈ શકો છો ઇવનિંગનો. એન્ડ હિંમતનગર અહીંથી આપણે રહે છે 35 કિલોમીટર એટલે સમથિંગ જો 18, 5, 21 છે એટલે 42 મિનિટ જેવો રૂટ રહ્યો. તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. બાકી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમારા ફ્રેન્ડ ફેમિલી અથવા ગ્રુપ સર્કલમાં કોઈ પણ વોટર પસંદ કરતો હોય તેને આ વિડીયો અચૂક મોકલો, સેન્ડ કરો.
તો ગાઈસ હવે હિંમતનગરના એક તો મોટા હિંમતનગરના હવે એક મોટા બ્રેક બાદ હવે પછી ડાયરેક્ટ આપણું બ્રેક રહેશે સીધું આપણું લાસ્ટ ડેસ્ટિનેશન હાથીજન સર્કલ એન્ડ અવર બાઇકર્સ આર રેડી. ચલો ચલો મળીએ આગળ પાર્ટ 2માં. હવે એન્ડિંગ થવા જઈ રહ્યા છે એટલે વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. હિંમતનગરથી રિટર્ન મે બી હવે તો 60 કિલોમીટર જેવું અમદાવાદ બાકી છે એટલે ચિલોડાની ઘણી નજીક આવી ગયા છે. એન્ડ આ હિંમતનગર આ હાઈવે છે કે ડાયવર્ટ રૂટ એ જ નહીં ખબર પડશે. જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં જુઓ ત્યાં ખાડા, ક્યાંક બ્રિજ ઉપર ખાડા, ક્યાંક બ્રિજની વચ્ચે ખાડા. બસ ક્યાંક ચાલો બ્રિજમાં ફૂલ સ્પીડ ઉપર 70-80 જતા હોય માણસ અને એમાં બેલેન્સ ના રહે તો માણસ જીવવાની શક્યતા જ ના રહે. એમ કે 70-80ની એમની ટોપ સ્પીડ ઉપર હોય એકદમ એવા મોટા ખાડા આવી જાય વચ્ચે કે જેનું ખ્યાલ ના હોય, કંટ્રોલ ના રહે તો બહુ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે એમ. એન્ડ ના તો ત્યાં આગળ કોઈ વ્હાઇટ પટ્ટા છે, ના તો કોઈ જાતનું રિફ્લેક્ટર કે ના એવું કંઈ કે જેથી જાહેર જનતાને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કોઈ કન્સ્ટ્રક્શન ચાલે છે કે ભાઈ વર્ક ઇન પ્રોગ્રેસ છે કે ગમે તે છે. પણ એન્ડ આ સ્ટ્રીટ લાઇટ છે, આ જો આ ખાડા સ્ટ્રીટ લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ ચાલતી જ નથી. આવું છે હાઈવે ઉપર. પણ હવે રાઈડ સેફ નથી રહી. બાકી જો આપણે અમૂલ સાબર ડેરી ના બેકરી પ્લાન્ટ છે ત્યાં પહોંચી ગયા. બેકરી પ્લાન્ટ ક્રોસ કરીને આગળ એન્ડ આપણે પહોંચી ગયા છે દાસ્તાન સર્કલ. અહીંયાથી 10-15 મિનિટમાં આવે ઘરે. એન્ડ બ્લોગ ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી ખાસ જણાવજો તમને. ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 9:45 ને આપણે પહોંચી ગયા છે હાથીજણ. હવે હાથીજણથી ચા નાસ્તો કરીને ઘરે. એન્ડ આજનો આપણો બ્લોગ પસંદ આવ્યો, સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને પાર્ટ 1 એન્ડ 2 બંનેને જો પાર્ટ 1 ઉપર આઈ બટનમાં આપીને છે. એટલે મળીએ હવે નેક્સ્ટ બીજી ટ્રીપ બીજા નવા બ્લોગ સાથે. હજુ ફાઇનલ નથી નેક્સ્ટ ટ્રીપ ક્યાંની વાગે, પણ હવે જ્યાંની વાગે મળીએ નેક્સ્ટ ટ્રીપ નેક્સ્ટ. એન્ડ એમાં બીજું ઘણું બધું પણ ઇમ્પ્રૂવ કરેલું હશે તો સો બાય બાય.